ગોધરામાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં દેશની વર્તમાન પરિસ્થિતિને લઈ મીટિંગ યોજાઈ. પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી. આજરોજ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલની વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ આકસ્મિક સ્થિતિ ઉદ્ભવે તો શું કાર્યવાહી કરવી તે બાબતે સમજ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા ખોટા મેસેજ ન ફેલાવવા તેમજ કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં જિલ્લા કલેક્ટર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રોન ફ્લાય તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ બાબતે ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમહાલ તરફથી પંચમહાલ જિલ્લાના સામાજિક આગેવાનો અને વિવિધ જીઆઈડીસીના ફેક્ટરીના એચઆરશ્રીઓ અને સિક્યુરિટી અધિકારીઓની એક સંયુક્ત મિટિંગ રાખેલી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અને જે રાખવાના સાવચેતીના પગલાં અને સોશિયલ મીડિયા અને અન્ય યુનિટોથી અફવાઓ ના ફેલાય તે બાબતે સર્વેને સૂચના અને સમજ કરવામાં આવે અને તેઓ તરફથી પણ સૂચનો મેળવી અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ છે. શાંતિપૂર્ણ રીતે મિટિંગ કરવામાં આવેલ છે.